લવ સ્ટોરીનો થોડો ઘણો ટાઈમ ફરીથી આવી રહ્યો છે. સૈયારા પણ સુપરહિટ રહી, ત્યારબાદ એક દીવાની કે દીવાની પણ સારી રીતે ચાલી. તો જો એવી પિક્ચર ચાલતી હોય તો મિત્રો એક્શન એક્ટિંગના કિંગ જેને કહી શકાય અને જેની આંખોને એક્સપ્રેશનના કિંગ એવા ધનુષની ફિલ્મ આવી રહી છે તેરે ઇશ્ક મેં, જેનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. અને ભાઈ તેની સાથે તમને જોવા મળશે કીર્તિ સેનન. અને ભાઈ જોવા મળી રહી છે ટ્રેલરમાં એક ખતરનાક લવ સ્ટોરી, અને લવ સ્ટોરી બાદ જુદા થવાનો એક ખતરનાક ડર. આમ તો મિત્રો આમ પિક્ચરમાં આપણે જોતા હોઈએ છીએ, ખાસ કરીને દેવદાસ જેવી પિક્ચરોમાં કે ભાઈ બંનેને પ્રેમ થઈ જાય છે. પોતે એક ફાઇટ રોડ સાઈડ રોમિયો ટાઈપ વ્યક્તિ હોય છે જેને ફાઇટ કરતો હોય છે અને બંનેની મુલાકાત થઈ છે, બંનેને પ્રેમ થઈ છે. અને એક ડાયલોગ પણ આવે છે કે ભાઈ મુझे બદલને કી કોશિશ મત કરના, એવો ડાયલોગ આવે છે. અને જોવાય છે કે ભાઈ એ જ્યારે બંનેનું બ્રેકઅપ થઈ જાય છે, મેં આગ લગા દોગા, જ્યારે બ્રેકઅપ થઈ જાય છે ત્યારે બંને છૂટા પડી જાય છે અને બંને એટલા ગુસ્સે ભરાયેલા છે. પણ આમાં દેવદાસની બધી ફિલ્મો કરતાં થોડુંક રિવર્સ બતાવવામાં આવ્યું છે. બ્રેકઅપ પછી જે છોકરી છે એ દારૂ અને નશાના રવાડે ચડી જાય છે, અને છોકરો છે એટલે કે આપણો ધનુષભાઈ છે એ ઇન્ડિયન એરમાં જોડાઈ જાય છે અને તે ફ્લાઇટ ઉડાવતો છે, તે પણ લડાઈ જ કરતો હોય. એટલે કે બંને લોકોનો જે બતાવવામાં છે લવ સ્ટોરી અને ભાઈ જે એક્શન સીન્સ ને જે પ્રેમની જે કહેવાય ને જુનૂનિયત, પ્રેમની જુનૂન, રિયલ જુનૂન જે છે એ ટ્રેલરમાં દેખાઈ રહ્યું છે. અને ભાઈ ધનુષ હોય એની એક્ટિંગ કાંઈક તો ભાઈ 90% કામ તો એની આંખોને એની એક્ટિંગ જ કરી નાખશે. અને સાથે સાથે કીર્તિ સનન જે છે એ પણ એ કામ કરશે. અને સાથે AR રહેમાનનું મ્યુઝિક છે, એટલે કે ભાઈ મ્યુઝિક પણ ચાર લાગીના ગીત અત્યારથી જ જોરદાર રીતે ફેમસ થઈ ગયા છે. અને ભાઈ પિક્ચર આવી રહી છે 28 નવેમ્બરે. તો ભાઈ જો એક દીવાને કે દીવાની કે સૈયારા જેવી ફિલ્મો જો ચાલી જતી હોય અને ગમતી હોય તો ભાઈ આ પિક્ચર તો બધાની ગુરુ હશે. કેમ કે રાંજણા જેને જોયું હશે એને ખ્યાલ હશે કે ભાઈ ધનુષ શું છે, અને ધનુષના પિક્ચર જે જોતા છે એને ખબર છે. કદાચ હિન્દી ડાયલોગ ડિલિવરીમાં થોડો કાચો પડી શકે, બાકી તેરે ઇશ્ક મેં પિક્ચર લવ સ્ટોરીમાં તમામ બાબતોને પક્કા બોલાવી દેશે. તો પહેલાં તો લાગ્યું કે રાંજણાનું બીજો ભાગ આવી રહ્યો છે, પણ નહીં, તેરે ઇશ્ક મેં છે, ધનુષ છે. અને ભાઈ જોઈ નાખવું જોઈએ. મને તો અત્યારથી પિક્ચર સારું લાગી રહ્યું છે અને મને એવું લાગી રહ્યું છે કે ભાઈ લવર્સ બોયઝની, લવર્સ કપલ્સની આ પિક્ચર જોવામાં લાઈન લગી જવાની છે. શું લાગે છે તમને, કેવું લાગતી ટ્રેલર જોઈને? ચેનલ જોયું છે કે નથી જોયું, કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમારી ભાઈ સ્પેશિયલ લવ સ્ટોરી કઈ છે, એવું પણ કોમેન્ટમાં જણાવજો. અને વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો એ બી કરી દેજો ભાઈ. અને મળીશું વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ બજરંગીના ભારત માતા કી જય.